કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની. અને એટલા માટે હું કહું છું કે કોઈક ને કોઈક વ્યક્તિએ ટાઈમ કાઢવો પડશે. એટલું હેલું નથી. અમે તરીવરથી મતા અને તરીવર એ માંડ આટલે પહોંચાડ્યું છે. માંડ ભેગું કરે છે અને વળે બેરાઈ જાય છે. માંડ ભેગું કરે છે અને વળે બેરાઈ જાય છે. પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ. હમણાં મંત્રીએ માફી માગી અને આજ મારે જાહેરમાં તમને બધાને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લેર દે. કોઈને અહીંયા એવું નથી કે મારા 500 કે 1000 કે 2000 રૂપિયા ના વાપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી. તો આજે તમારી સોડિયાને સમૂહ લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા જવો પડે. આજે તમારી દીકરીઓને પરણાવવા હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે. આ તમારી હજી મજબૂરી છે. મજબૂરી છે તમારી કે લીટા માયદા બારા નીકળો. આ તમારે સમાજે 50 લાખ રૂપિયા આલ્યા કે 50,000 રૂપિયા ના લો તો તમારું જીવ લંગા લૂંટી દેવાની હતી. પણ એ લીટા માંથી નીકળતા નથી. અને આજે હું નક્કી કરો કે આજથી 10 વર્ષ પહેલા મેં અમદુદીને કીધું કે 10 વર્ષ પહેલા સમૂહ લગ્ન એ સદારામ દોલતરામ બાપુના અધ્યક્ષસ્થાને થતા હતા. ભાઈ કોઈ આગેવાનનું નામ નતું લખાતું અને નતું લખાતું એટલે હમથી હેડતું હતું. એવો સમય લાવો. રાજકીય માણસોને જે રાજકારણ કરવું હોય કરે, પણ સમાજના પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય એટલે નાનામાં નાના સમાજ, ગરીબ સમાજો હોય ને એ કોઈના દમણવાર કે પત્રિકામાં નામ લખતા નથી. અરે હું આમ તો આપણે એમ કે ક્ષત્રિય કહેવાય, ઠાકોર સમાજ કહેવાય, ધારાસભ્ય કહેવાય. તમે એમના વગર, તમને એમના વગર બીજા વગર ચાલતું નથી. અને ઈરાઈ અમને અમતું આમંત્રણ હાલવા માટે તૈયાર નથી. આ જોગોદીની બેઠા છે એની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો ગામમાં ઠાકોરનું દાન લેવામાં ના આવે. એમની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હોય તો એને ગ્રાન્ટ કે ભાઈ ધાઈમની ગ્રાન્ટ મારે નથી જોતી. આવડો મોટો ભેદભાવ આપણે કોઈની જોડે ભેદભાવ રાખવા માંગતા નથી. પણ હવે જે રાખે છે એની સામે ભેદભાવ રાખવાનો છે. રાખવાનો ને રાખવાનો. અમે નથી કહેતા કે અમારે રાખવો છે, પણ રાખે એની અમે રાખવાનો. અમને કોઈ વાલ્મીકી લાગણીથી આમંત્રણ આલે ને તો એના ઘર ઉતા 2 જણા થઈને હાથ ગણું કરી આવો ને એ આપણી સંસ્કૃતિ છે. અને બ્રાહ્મણ થી કરીને મોટો આપણને આમંત્રણ આપે ને અને આપે તો આપણે એના માટે માનભેર છીએ. પણ ક્યાંક ને ક્યાંક આયોજકે એની જે માફી માંગવાની હતી માફી માંગી લીધી છે. હવે આજથી આ લાધારામની જગ્યામાં નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે, અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે, અમારે અમારા સામાજિક ધાર્મિક પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી. અમે જિંદગીની અંદર ક્યારે કોઈ સમાજ પાસે લાંબો હાથ નહીં કરીએ. નાનું થાય તો નાનું. આ તો કેવી વાત કરી. આપણે પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાનો હોય તો ગામમાં એની પાવતી બુક છપાય. આપણા ગામની અંદર પાવતી બુક છપાય ના છપાય. એ તો આપણે જેવું દેવું કરીને પણ આપણે આપણી દીકરીના પીડા હાથે કરવા પડે. એનો પરિવાર નથી કરી ગયો તો એનો સમાજ કરે. આવડો મોટો એનો સમાજ શા માટે? એનો સમાજ છે દીકરીઓના પીડા હાથ કરવા માટે. અને એટલા માટે આ બધી દીકરીઓના પીડા હાથ કરીને આયોજકોએ, સૌ દાતાઓએ ખૂબ મોટું કામ કર્યું છે. આવનાર સમયમાં બાબરની જમીનનો પ્રશ્ન હાથમાંથી લેવાય. અને એમાં ચોખ્ખું કહું છું કે જેને ચોખ્ખું અમારા ભેગા રહેવું હોય ને રહેજો, ના રહેવું હોય ને ના રહેજો, પણ ખોટા ને ખોટો કહેજો, સાચા ને સાચો કહેજો, એવી અમે તમને 2 હાથ જોડીને વિનંતી કરાશું. અને જ્યાં સુધી તમે ખોટા ને ખોટો નહીં કહો ત્યાં સુધી આનો રસ્તો નીકળવાનો નથી. ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે આ સમૂહ લગ્નના જે હિસાબો હોય એ પારદર્શક આપજો. જ્યાં સમાજને જરૂર હોય ત્યાં સમાજના 5-25 જણા બોલાવજો. અને આ સમૂહ લગ્ન એ માત્ર પત્રી નહીં, પણ સમૂહ લગ્ન એ 200-300 સમૂહ લગ્ન થતા હતા એને સમૂહ લગ્ન કહેવાય. આખો સમાજ એક મંચ ઉપર આવતો હતો એને સમૂહ લગ્ન કહેવાય. હવે આ સમૂહ લગ્ન એક નામના રહ્યા છે ત્યારે આખા સમાજના સમૂહ લગ્ન કઈ રીતે થઈ શકે કે આખો સમાજ ભેગો થાય ને અને કડું ભેગું થાય ને ત્યારે એને સમૂહ લગ્ન. અને હું તમને ચોખ્ખું કહું છું કે તમામ સમાજો રાજકારણ કરે છે. તમારે ભાજપમાં સારું લાગે, ભાજપમાં, કોંગ્રેસમાં,
તમારા રાજકીય હિત જ્યાં હોય ત્યાં લો. આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધા પક્ષોની અંદર નહીં હોતા હોય. તમે બધા એકલા જ હો તો તમારે એકલાને જ કોંગ્રેસ હોય, તમારે એકલાને જ ભાજપ હોય, તમારા જ નેતા છે, બીજા કોઈ નેતા નથી. પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ પૂરતું રાખે, સમાજનો આવે ને આ રીલો ઈ સમાજનો થઈને આવે છે ને એટલા માટે સમાજોએ પ્રગતિ કરી. તમારે તો ના આનું નામ ને લોકો નહીં આવું ને કે પૈસા નહીં આવું રહેવા દે, ના હાલે તમે તારા વગર જવું રહેવાનું હતું એમ. હવે 500 રૂપિયા એમ ના કે તમે મારા સમાજના આગેવાનને નહીં બોલાવો તો હું નહીં આવું, એવું ના કે તમે બીજા ને બોલાવો તો હું નહીં આવું. એટલે પણ ભલે અમન ના બોલાયા તું તેના માટે લડા દે એટલે તમે કોઈ દાડો બોલાયો એના સમાજના પ્રસંગમાં અમારું કામ નથી, તું નહીં આવે ભાઈ એમ સુધી તમને કોઈએ બોલાયા સુધી કે હેડો આ ફલાણા સમાજના સમૂહને કોઈ પણ સમાજના આજ સુધી ઠાકોર સમાજના કોઈ આગેવાનોને કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં કે બોલાયા હોય એવો મને દાખલો હાલજો. એટલે આપણે આપણા વાળા માટે જીત કરો. હું એમ કહું છું અમદુદીને આમંત્રણ નથી આપ્યું, કેમ અમૃતજીને આમંત્રણ નથી આપ્યું, કેમ કેસાદીને આમંત્રણ નથી આપ્યું, કેમ દોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું. આ બરોબર છે, પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને આખો સમાજ એ સમાજના પ્રસંગો કરે. એ આપણે આયોજન ઠાકોર સમાજે નતું કર્યું, એ અમે મહેમાન હતા. એમ કે અમથુદીએ મને ટકોર કરી કે બેન વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન હતા અને તમે શંકરભાઈ ભેગા આવ્યા હતા, પણ એ આયોજકો બીજા અમે મહેમાન હતા. અમે મહેમાનમાં ગમે એ રહીએ એમ બોલાવે એને ત્યાં. આ હું સમાજની વાત કરું છું અને સમાજમાં જે બોલાવતા હોય ને આપણે બોલાવવા માટેની તૈયારી છે, એમાં કોઈ ના નથી. તમને અમે એમ નથી કહેતા કે અમને બોલાવે તો અમારે તો માથા માથે. પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજને સ્વનિર્ભર બનાવવા માટેની જરૂર છે. સ્વનિર્ભર એટલે શા માટે કે તમે નાના મોટી લાલચ રાખો તો તમારે એને બોલાવવા પડે ને કે હેડો અમને કઈ ગ્રાન્ટ આપશે કે કઈક મદદ કરશે કે કઈક નાના મોટું હોય તો આપણે એમને નથી તો બધા રાજકીય રીતે કે ગમે એ રીતે, પણ એ એટલા પૂરતું રાખો. જ્યારે સમાજનું હોય, સમૂહ લગ્નનું હોય, શૈક્ષણિક હોય, ધાર્મિક પ્રસંગો હોય ત્યારે તમે તમારા બળ ઉપર કરો. અને બળ ઉપર એટલા માટે કરો કે જ્યાં સુધી તમે રાતે પોતે નિર્ણાયક નહીં બનો, રાતે પોતાની આગળ નહીં વાટો ત્યાં સુધી લોહી નીકળવાનું નથી. અને એટલા માટે કરીને કહું છું આ સમાજે જ્યારે તમે સમાજ વચ્ચે ગયા, હમણાં આપણી પ્રતિષ્ઠા કરી, આ 2 સમૂહ લગ્ન કર્યા, એના પહેલા અનેક પ્રસંગો કર્યા, અનેક વખત શિક્ષણમાં દાન આપ્યું. અને એટલા માટે કરીને હું વિનંતી કરું કે દીકરીઓને ભણવા માટે બાબર એ 9 થી 11 હાઈસ્કૂલ ચાલુ છે, રહેવાનું ભણવાનું મફતમાં છે. મારે આપ સૌને વડીલોને એટલી વિનંતી કરવાની છે કે તમારે તમારી દીકરીઓને સારી રીતે ભણાવવાની થતી હોય, બાબરની આપણી 2 હોસ્ટેલો હાઈસ્કૂલો છે, કમસે કમ ગામડામાંથી એ હાઈસ્કૂલે ઉતરે એવો તમે ભાડાની વ્યવસ્થા સાધનની કરાવો. નકે તમે ને ભણાવો તો ચાલશે, પણ તમારી 500 કે મહિને 200 રૂપિયા ભાડું ના ખર્ચવાના કારણે કોઈ એક ઘટના બને છે ત્યારે 100 કે 200 દીકરીઓ પર એની અસર પડે છે. અને આવું ના થાય એટલા માટે કરીને કાં તો તમે ભણાવવાનું રહેવા દો, કાં તો રહેવાનું ભણવાનું એક જગ્યાએ છે ત્યાં મૂકો, અને અથવા તો તમારી છોડી ઘરેથી ભણવા જાય અને નિહાળેથી ઘરે આવે આવું કરાવો. એવી 2 હાથ જોડીને વિનંતી કરું. આટલું થાય કે ના થાય? મુકેશજી, તમે ગામમાંથી છોકરીને ભણવા મેલો છો, એની કોઈ મોજ રાખતા નથી. એક ગામમાંથી 25 છોડીઓ ભણવા આવે, એક મા બાપ એક દાડો એની વોચ ભેગું ના રાખી કે તમારે મહિને વારો આવે. જે મા બાપ શહેરમાં આખો દાડો દીકરીને ભણાવવા નિહાળની સામે બેહી રહે, એ મા બાપ મહિનામાં એક દાડો એની દીકરી માટે નથી આવી કહેતા. અને એટલા માટે ક્યાંક નાના મોટી ઘટનાઓ જે બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક સમાજ કલંકિત થાય છે, દીકરીઓના ભણતર ઉપર અસર પડે છે. અને એટલે આ તમામ બાબતોને આવરી લઈને આપ સૌને મારી વિનંતી કે આ તમામ આયોજકોને હું ખૂબ દિલથી અભિનંદન આપું છું. તમારા શિક્ષણમાં, સમાજના કામમાં દોલતરામ બાપુ આપણી વચ્ચે ટૂંક સમયમાં પધારવાના છે.
મને મંત્રીએ કાનમાં કીધું કે બેન હવે 3-4 મિનિટ ખેંચો, પણ કીધું હવે તો 3-4 મહિનાથી હવે હદ હોય. 3 મહિનાથી આ બાએ પકડ્યું છે. 400 સભાઓ થઈ, આખો જિલ્લો ખોદ્યો, આ છતાં હજી આટલી તાકાત છે એટલે તમારો બધાનો પાવર છે. હો મારો ના જુઓ, અહીંયા તમે જુઓ તો અબીલ, ગુલાલ, ફૂલ, ગાડા ઉપર બેહાડે, ઘોડા ઉપર બેહાડે, દીકરાઓ હોન્ડા ઉપર બેહાડે, પૈસા આપે, વોટે આપે, અને પોતે બધે ફરી વળ્યા. આ તાકાત સમાજની છે, અને એટલા માટે મંત્રી પેટમાં બળતરા થાય. આપણે સમાજે કઈ ના રાખ્યું હોય, ના કર્યું હોય તો ના ઓલું થાય, પણ ઘણું અમે કર્યું એના કરતા સમાજે ઘણું કર્યું છે, અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપણા બધા ઉપર છે. આ તમે હોય કે અમજોદી હોય કે ગેનીબેન હોય કે માનસિંહભાઈ હોય, એ સમાજ ના હોય તો કાંઈ ના, તમે કોઈ નથી, કાંઈ નથી. અને કાંઈ નથી ત્યારે અમે અમને મોટા કર્યા છે.